ગુરુ ગોવિંદસિંહ પોતાના અનુયાયીઓને ધર્મ અને ન્યાયની રક્ષા માટે કહે છે કે સમય, શ્રમ અને ધન સંચય અને માનવ સેવામાં ખર્ચાય એ પ્રેરણા આપી રહ્યા હતા. પ્રવચન આપતા આપતા એમને તરસ લાગી છે. એમને એક શિષ્યને પોતાના ઘરેથી ચાંદીના ગ્લાસમાં પાણી ભરીને એમના માટે લઈ આવે છે. ગુરુ ગોવિંદસિંહ એના હાથથી પાણી લેતા વખતે જોયું તો એનો હાથ તો અતિશય કોમળ હોય છે. હાથ વિશે પૂછતા એને કહ્યું કે ગુરુજી, મારા હાથ એટલા માટે કોમળ છે કે મારે હાથથી કશું જ કામ કરવું પડતું નથી. તમારા આશીર્વાદથી મારા પરિવારમાં અનેક નોકર ચાકરો કામ કરે છે. તેઓ બધા જ કામ કરી રહ્યા છે. આ સાંભળીને ગુરુજી બોલ્યા, પુત્ર, આ તારા માટે ગૌરવ નહીં, ચિંતાની વાત છે. જો તું તારા પ્રમાણમાં પરિશ્રમ કરતો નહીં તો પછી બીજા માટે તું શું પરિશ્રમ કરીશ? પરિશ્રમ કેવી રીતે કરી શકીએ? સેવા અને શ્રમ કર્યા વગર તો શરીર અપવિત્ર ગણાય છે. ગુરુ ગોવિંદસિંહના શબ્દો સાંભળીને શિષ્ય જીવન બદલી નાખ્યું અને એ જ દિવસથી આત્મનિર્ભર રહેવાનું અને બની ગયો અને સેવા કાર્યમાં લાગી ગયો. પછી ઘણા લોકો એમ કહે છે કે ગરમી બહુ જ પડે છે. કોણ કહે છે? જે સતત એસીમાં રહેવાવાળા, ગાડીમાં, ઘરમાં રહેવાવાળા હોય એ કહે છે કે ગરમી બહુ જ પડે છે. પણ જ્યારે આર્મી, પોલીસ, એસઆરપી, ખેડૂત કે ગામડાની માતાઓ ક્યારેય કહેતી નહીં કે ગરમી બહુ પડે છે. જેમ કે બોર્ડર ઉપર જવાનો રહે છે તો ગરમી ત્યાં સહન કરે છે, ઠંડી સહન કરે છે, વરસાદ પણ સહન કરે છે. પોલીસ રોડ ઉપરની ગરમી સહન કરે છે. એસઆરપી પોતાના કેમ્પમાં પહાડોની અંદર રહે છે અને ગરમી સહન કરે છે. ખેડૂતો ખેતી કરવા જાય, મહેનત કરે છે, ત્યારે ગરમી પડે છે, પણ ક્યારે કહેતા નહીં કે ગરમી પડે છે. માં ચૂલા ઉપર રોટલી કે રોટલો બનાવે છે, સતત ગરમી પડે પણ છતાંય કહેતા નથી. જય માતાજી.